ઉંબરવાડા પોલીસ સ્ટેશનમાં સાજિદ નાઝીમુદ્દીન શેખ નામના ફરિયાદીએ ફરિયાદ આપેલ કે રાત્રે લગભગ 3:30 વાગે તેઓના ઉપર સુફિયાન સિકંદર ખાન પઠાણ અને અન્ય વ્યક્તિઓએ એમના ભાઈના સાથેના જૂના ઝઘડાની અદાવત રાખીને એમને તેઓ જ્યારે પસાર થતા હતા મહાકાળી મંદિરની પાછળ ઢાળ નાળા પાસે, ત્યારે તેઓને રોકીને તેઓના પર ફાયરિંગ કરેલ, જેથી પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી સ્થળ ઉપર પહોંચી અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સંભાળેલ અને ફરિયાદીશ્રીની ફરિયાદ લેવામાં આવેલ અને જે આરોપીઓ છે, તોહમતદારો છે, એની શોધખોળ શરૂ કરવામાં આવેલ અને એનું ઇન્વેસ્ટિગેશન શરૂ કરવામાં આવેલ. કેટલાક શકમંદોને પોલીસ દ્વારા હાલ ડિટેન કરવામાં આવેલ છે અને આગળની તપાસ હાલ ચાલી રહી છે. સર, આ લોકો પાસે હથિયાર ક્યાંથી આવ્યું, લાયસન્સ વાળું હતું કે કેમ? અને એવી પણ માહિતી છે કે આ લોકો કોઈ નશાનો ધંધો પણ કરતા હતા. હાલ સ્થળ પર પણ ચીલમ સહિતની વસ્તુઓ પડી છે. હથિયાર આરોપી પાસે ક્યાંથી આવ્યું તેની વિગતવારની તપાસ કરવામાં આવશે અને એના માટે આરોપીના જરૂરી જે પણ રિમાન્ડ લેવાની કાર્યવાહી છે એ કરવામાં આવશે અને સમગ્ર બનાવની વિગતવાર સંપૂર્ણપણે ઝીણવટભરી તપાસ કરવામાં આવશે. જે કોઈ પણ તોહમતદારો આમાં ઇન્વોલ્વ છે એ તમામને શોધી કાઢવામાં આવશે અને વિગતવાર તપાસ કરીને સંપૂર્ણપણે આ કેસના લોજિકલ એન્ડ સુધી જે કોઈ પણ ઇન્વોલ્વ છે એ તમામના વિરુદ્ધ ધોરણસરની સખત કાર્યવાહી કરવામાં આવશે. સર, કેટલા રાઉન્ડ ફાયરિંગ થયું? સ્થળ પરથી પોલીસને શું વસ્તુ મળી છે કે જે પોલીસે કબજે લીધી? ફરિયાદીના ફરિયાદ મુજબ 4 રાઉન્ડ ફાયરિંગ થયું એવી એમની ફરિયાદ છે. હાલ અમારી તપાસ ચાલુ છે. સર, વિસ્તારના લોકોનો એવો પણ આક્ષેપ છે કે આ જે તત્વો છે ફાયરિંગ કરવા વાળા અવારનવાર નશા કરતા હતા અને નશાખોરીનો ધંધો પણ કરતા હતા. તો શું પોલીસ અજાણ હતી આ બાબતથી? પોલીસ પાસે જે રાત્રે ફરિયાદ આવી છે એ ફરિયાદ ઉપર પોલીસ વિભાગે કાર્યવાહી કરી છે અને સંપૂર્ણ બનાવની વિગતવાર તપાસ હાલ ચાલી રહી છે.